કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 6 વિષય સંસ્કૃતમાં આજે આપણે અભ્યાસ કરીશું આગળ પાઠ 6 ભવતો ભારતમ એટલે કે ભારત દેશ થાવ. તો અહીં આ પ્રસ્તુત પાઠમાં વિદ્યાર્થી મિત્રો ભારત માતાનું અભિવાદન કરતું એક સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતની અંદર ભારત દેશ વધુને વધુ દિન પ્રતિદિન ખૂબ જ પ્રગતિશીલ બને એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ લયબદ્ધ શબ્દ પદાવલીઓનું વારંવાર પુનરાવર્તન કરવાથી આ ગીત સરળતાથી ગાવા લાયક બનેલું છે. વ્યક્ત કરવામાં આવી છે. શાસ્ત્રો અને શસ્ત્રોથી ભરપૂર બનાવવા માટેની વાત કરી છે. જીવનની શૈલી નીતિ નિયમોથી યુક્ત બને તેવી રજૂઆત કરવામાં આવેલી છે. તે ઉપરાંત પોતાના ધર્મ અને કર્મ પ્રત્યે નિષ્ઠાવાન બનવાની ભાવના વ્યક્ત કરેલી છે. તે ઉપરાંત ભારત દેશ ભક્તિ અને મુક્તિવાળો થાય તેવી ભાવના તેવી કામના આ ગીતની અંદર કરવામાં આવેલી છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે આ કવિતાનું ગાન કરીશું, ત્યારબાદ તેના શબ્દોના અર્થ સમજીશું અને તેનો ભાવાર્થ સમજીશું. તો અહીં આપણે ચિત્રો આપેલા છે. તો આ ચિત્ર શેનું છે? ભારત માતાનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ આપણને આપણા દેશનો જે રાષ્ટ્રધ્વજ છે તિરંગો તેનું ચિત્ર આપે છે ને તેની સામે આપણે દેશની રક્ષા કરનારા સરહદ પર જે સિપાહીઓ છે તે સલામી આપતા નજરે પડી રહ્યા છે. ત્યાર પછી આગળ શસ્ત્ર અને શાસ્ત્રોથી યુક્ત રાજાનું ચિત્ર આપણને અહીં આપેલું છે. આગળના પેજ ઉપર જોઈએ તો અહીં રીતિ અને નીતિ સંસ્કૃતવાળી વાત કરવામાં આવી છે, જેમાં આપણને અહીં ચાણક્યનું ચિત્ર આપેલું છે. આગળ જોઈએ તો અહીં મહાભારતના યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને જે ગીતાનો ઉપદેશ આપે છે તેનું આપણને એક ચિત્ર આપેલું છે. અને આગળ છેલ્લે આપણને નરસિંહ મહેતાનું ચિત્ર આપેલું છે, જે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તો હવે આપણે આ જે છે કવિતા જે ગીત તેનું સૌ પ્રથમ શું કરીશું? ગાન કરીશું. તો આપણે જોઈએ હવે ભારતમ ભારતમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ કર્મધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ કર્મધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ
भक्ति साधकम मुक्ति साधकम भक्ति मुक्ति साधकम भवतु भारतम भक्ति मुक्ति साधकम भवतु भारतम 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 भवतु भारतम 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 भवतु भारतम। તો વિદ્યાર્થી મિત્રો, આજે છે ગીત ભવતો ભારતમ એ દેશભક્તિનું ગીત આપેલું છે, જે આપણને સંસ્કૃત ભાષામાં અહીં આપેલ છે, બરાબર। તો હવે આપણે શું કરીશું, શબ્દોના અર્થ સમજીશું અને તેનો ભાવાર્થ સમજીશું। તો અહીં शक्ति समृद्धम युक्ति समृद्धम शक्ति युक्ति समृद्धम भवतु भारतम। એટલે કે શબ્દના અર્થ જોઈએ તો ભારતમ એટલે કે ભારત દેશ, શક્તિ સમૃદ્ધમ એટલે કે પોતાની તેમજ અન્યની રક્ષા માટે શક્તિથી ભરપૂર, શક્તિથી સજ્જ, યુક્તિ સમૃદ્ધમ એટલે કે સ્વવિકાસ સાધવા માટે પ્રયુક્તિઓથી, યુક્તિઓથી ભરપૂર, શક્તિયુક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિ અને યુક્તિથી સંપન્ન, ભવતુ થાવ, બરાબર। તો હવે આપણે તેનો ભાવાર્થ જોઈએ। તો ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો। આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બને। તો અહીં આ શ્લોકની અંદર આપણો ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા કરવા માટે શક્તિથી ભરપૂર થાય, આપણો ભારત દેશ પોતાના સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો થાય, ભારત દેશના લોકો શક્તિ અને યુક્તિવાળા થાય તેવી કામના અહીં शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रशास्त्रधारकं भवतु भारतम। तो અહીં શાસ્ત્રધારકમ એટલે કે અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, શાસ્ત્રધારકમ એટલે કે ધર્મશાસ્ત્રને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો વૈજ્ઞાનિક, શસ્ત્રશાસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકાર વાળો। તેનો ભાવાર્થ આ પ્રમાણે થાય વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો બને। આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનમાં અધિકારવાળો બને। તો અહીં આ શ્લોકની અંદર આપણો ભારત દેશ અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો થાય તથા શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનના ક્ષેત્રે પણ પ્રગતિ કરનારો થાય। આમ આપણો ભારત દેશ શસ્ત્રો અને શાસ્ત્રોથી ભરપૂર બને તેવી કામના અહીં વ્યક્ત કરવામાં આવી છે। આગળ જોઈએ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ। એટલે કે અહીં રીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કારી જીવનશૈલીવાળો, સંસ્કારી આચરણ પદ્ધતિથી યુક્ત, નીતિ સંસ્કૃતમ એટલે કે શાલીનતાયુક્ત આચરણ, વર્તન વ્યવહારવાળો, નીતિના વિષયમાં સંસ્કારી, સંસ્કૃત ભાષા વડે પવિત્ર કરાયેલો। તેનો ભાવાર્થ આપણે જોઈએ આગળ।
કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ. અહીં આ શ્લોકની અંદર આપણા ભારત દેશના લોકો સંસ્કારી થાય તથા નીતિ નિયમોથી યુક્ત જીવન જીવનારા બને. આમ અહીં ભારત દેશના લોકો સંસ્કારી જીવનશૈલી છે. આગળ જોઈએ, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. તો અહીં કર્મનૈષ્ઠિકમ એટલે કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, કર્મશીલ ભારત દેશમાં શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા જગતને કર્મયોગનો સિદ્ધાંત આપવામાં આવેલો છે. ધર્મનૈષ્ઠિકમ એટલે કે ધર્મ પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાળો. તો તેનો ભાવાર્થ આ પ્રમાણે થાય કે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બને. ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા નિષ્ઠાવાળો થાય. અહીં આ શ્લોકની અંદર આપણા ભારત દેશના લોકો પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા થાય એટલે કે કર્મનિષ્ઠ બને તથા આપણા ભારત દેશના લોકો પોતાના ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળા થાય એટલે કે ધર્મનિષ્ઠ બને તેવી કામના વ્યક્ત કરવામાં આવેલી છે. આગળ છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. તો અહીં ભક્તિ સાધકમ એટલે કે ભક્તિને સિદ્ધ કરનારો, ભક્તિ દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરનારો. મુક્તિ સાધકમ એટલે કે મુક્તિની મોક્ષની સાધના અને મુક્તિને સાધનારો બને. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો બને. ભારત દેશના લોકો નરસિંહ મહેતાની જેમ પરમાત્મા પ્રત્યેની ભક્તિને સિદ્ધ કરનારા તથા મુક્તિ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરનારા થાય. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિવાળો થાય તેવી કામના અહીં રજૂ કરવામાં આવેલી છે. તો હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં રહેલ ટિપ્પણ. ભવતુ એટલે કે થાવ, શક્તિ સમૃતમ એટલે કે શક્તિથી ભરપૂર, યુક્તિ સમૃતમ બુદ્ધિ તથા કૌશલ્યોથી ભરપૂર, સાધકમ સિદ્ધ કરનારો, કર્મનૈષ્ઠિકમ એટલે કે કર્મમાં નિષ્ઠાવાળો. હવે જોઈએ પાઠ્યપુસ્તકમાં રહેલ સ્વાધ્યાય, જેમાં છે પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. બરાબર, તો અહીં જે શબ્દો આપે છે તેનું આપણે વાંચન કરવાનું છે, ઉચ્ચારણ કરવાનું છે, પણ તમારે નોટબુકની અંદર મુક્તિ સમૃતમ, કર્મનૈષ્ઠિકમ, શસ્ત્રધારકમ અને શાસ્ત્રધારકમ. પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો. તો આપણને અહીં કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, જેમાં પહેલી છે કર્મનૈષ્ઠિકમ. પછી ખાલી જગ્યામાં આપણે જવાબ લખીશું ધર્મનૈષ્ઠિકમ. ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ, તો એ જવાબમાં લખીશું ભવતુ. ત્રીજા નંબરમાં લખીશું શસ્ત્રધારકમ ખાલી જગ્યા ધારકમ,
તો ખાલી જગ્યામાં જવાબ લખીશું શાસ્ત્ર. ચોથા નંબરમાં છે રીતિ સંસ્કૃતમ. ખાલી જગ્યામાં જવાબ લખીશું આપણે નીતિ સંસ્કૃતમ. પાંચમા નંબરમાં છે ભક્તિ સાધકમ. જવાબમાં આપણે લખીશું મુક્તિ સાધકમ. તો આ પ્રમાણે પ્રશ્ન 2ની ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરીશું. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો. તો અહીં આપણને 2 શ્લોક આપેલા છે, તેનું આપણે સારા અક્ષરે આપણે ફરીથી તેનું લેખન કાર્ય કરવાનું છે. તો આપણને અહીં પંક્તિઓ આપી છે, તેનું આપણે અહીં વાંચન કરીશું. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. બીજા નંબરમાં છે ભારતમ. તો આ બંને પંક્તિઓને, બંને શ્લોકની જે 4 પંક્તિઓ છે તેનું આપણે સારા અક્ષરે લેખન કાર્ય કરીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની જોડીઓ બનાવો. તો આપણને ઉદાહરણ આપ્યું છે શક્તિ અને યુક્તિ. એવા કેટલાક શબ્દો આપણે શોધવાના છે કવિતામાંથી અને લખવાના છે. તો પહેલો શબ્દ આપણે લખીશું શસ્ત્ર શાસ્ત્ર. પછી છે રીતિ અને નીતિ. કર્મ ધર્મ. અને પાંચમા નંબરે લખીશું આપણે ભક્તિ અને મુક્તિ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાયની સમજૂતી મેળવી. તો આ આખી કવિતા જે છે એ તમારે તૈયાર કરવાની છે. તેના શબ્દોના અર્થ, ભાવાર્થ અને સ્વાધ્યાયની જે તમને PDF મોકલવામાં આવે તેનું લેખન કાર્ય પણ તમારે તમારી નોટબુકની અંદર સારા સ્વચ્છ અક્ષરે કરવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.